અલ્યા હવાર હવારમાં એટલે જીગો કેમ નહીં દેખાતો? એને એક તો પીવાની ટેવ આતી છે ને ફોન છે ને. ઓ હલો, હા હગા આ દાવો હતો એવું એમ? હા તો હતો ને, હું ઘરે જ છું, તમ તારે આવો. હા છોકરો ઘરે જ છે. એવું એમ? ભાળો એમ? હારું હારું હડો આવો. એ હારું. હવે પેલો છોકરો હવારમાં ચેન્જ ન જોવો હોય તો પીવા ન જોવો તો સારું છે. જો પીવા જતો રહ્યો ને તો આખું મારે આખું પેલો હગા આવી ને એના આગળ મૌત ઉઠવા પડ્યો. મેં અમને કેટલી વાત પહોંચી છે આગળ તો કે મારો છોકરો સીધો છે, કોમે જાય છે. એક કામ કરું, પેલા એને ગોતો, એને બોલાવ ઘરે ને પછી બીજી વાત. કેમ આવી ગયો બંધો બેડા ફરતા? તું જઈ ગયો તો હવારમાં? બારે ગયો તો બેઠો તો. ભાઈ હવે હું તને એક વાત કહું. આ સંપલ કાઢી વાત કહું તને. અંદર આય. આવે કાઢે. આ તો શું કહું, ભળી જાય ને તો આપણો વાતની આખી વાત લઈ જાય. એટલે વાત શું? હું એમ કહેવા તને માંગુ કે આજ તને ભાળવા સારું આવે છે. ના હોય હોવે પેલા મારી વાત ભાઈ શરમ વગર ના. હું શું કહું કે તને ભાળવા આવે છે તો આજે તારા આગળ હું હાથ દોડો, તારો બાપ તારા આગળ હાથ દોડે છે. દારૂ ન પીતો. તમારા હાથ ના જોડે આ ગળા છોકર ના દઉં કદી પીતો નહીં. પાયલ કોણ પેલા હમેથી મહેમાન આવે ને એને કોઈ ખબર નથી કે આપણે હગું કરાવે ને એને મેન ની કીધું કે તું દારૂ પીએ. શું કીધું? દારૂ ન પીતો. ના પીવું કદી કદી ના પીતો. હો આટલો આ મારે આ પાઘડી નું મોન રાખજે. હા તમે તમાર મન નું રાખ્યું નક્કી? હા 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 તો એક કામ કર, તો આપણે છેલ્લા ભાઈ કર એને તો બોલાઈ નાય કે મોટા ભાઈ હોય કે મોટા તારે બા થઈ ભાઈ વાળી ભાઈ યાદ આવી ગયું એટલે તું એમ કે આજે મારે કે પરોણ આવે છે કે માર કાકો બોલાવે તમે હેડો. એવું છે એમ? એટલું કઈ નહીં તા. હારું હેડો હું જઈને આવું. તરત આવે આ ફટાફટ જો. અને ભાઈ પીવા ન દાતો. અરે ની જવું નક્કી? વિશ્વાસ નહીં? મન તારા ઉપર તો ગત્તુ વિશ્વાસ નથી. મુઆ તરત આય કરો, તરત આય. આ જાવ જાવ મેલ્યો તો હે તો કોઈ કાળા ધોળું ના કરીને આવે તો. એ સલાબા આ ડોલ શિકર કરે છે કે નહીં? એ સલાબા કોમળો તા કે નહીં? મારા કાકે બોલાય તમે મારા કાકે કીધું એ કે સલાબા બોલીને આવ્યો. એટલે આટલો હેઠું ભાજી આલ દે. હેજનું ભાઈ આપજો, મસ્ત કોમ આવ્યું છે તમારા બદલે. પણ ખાવામાં બનાવો જરા આટલું ભાજી આલ ને. ખાવા આપણે આવીને બનાવશો. હેડો તમારું કોમ છે જો. પણ શું કોમ છે અત્યારે કેમ? પણ હેડો કરો, મારો કાકો કે છે ઈ તો માર ના કેવરાય. તું તાર હું આવું હેડ તો ચા પી. બટ ના ચા પછી ઈ અમાર બનાવ્યા ગાંઠા જેવી ચા બનાવી. ગાંઠા જેવી દૂધ વાળી. તાર કાકુ મને કે રાધા જેવી ચા પાવે. આ શું કહું છું રાઠા જેવી? અલ્યા મોટો તો કચ્છી બિહારી ચા તો આજ તો તમને મોહન થાળ ખવડાવો હોય. મોહનદાર હા તે એવું તો શું હોય? હેડો તો ખરા તમે, મારો કાકો કે ઈ હેડો. અલ્યા પણ આ એટલું ભાજુ પ્રો તો એ તો ભાઈ આપણે ભાજી લાગશે. હા હેડો હેડો મોડ થાય. પણ એવું તો શું વાત કે હું તું મને આમ લઈને જાય મોઢે મોઢે આપણે હેડો તો ખરા કોમ છે તમારું. પીધો જ નહીં ને? અરે નથી પીતો બાપજી તમે વડે. કા મોટા તારો વિશ્વાસ નથી આવતો આ મને. શું કહું છું, તમારે જોરદાર કોમ પડ્યું છે, તમારા વગર થાય જ નહીં. તો આ નાટક એવા કરે મને પીધેલા લાગે. ના ના હેડો ખાલી હમણાં તમે આમ ખુશ ખુશ થઈ જાઓ. ભાઈ કોમ નહીં હોય ને તો તને તારા બાપની બેન મારી પાછો હારું હારું તમે તાર મારજો. છે એમ તો ઈ રહ્યા ખરે. હેડો હેડો એટલે છોકરો બોલાવા જોઈએ નહીં રહ્યો છે ને. આયો ને હજી એ કાકા લઈને આવ્યો. ભાડો લઈ લેતો આયો શાંતિરાજ ને લઈને આવ્યો. આવો આવો. શું કોમ હતું આ બોલાવા મેલ્યો? કોમ બે મૂકો. અલ્યા એ કે હું ભાગતો ભાગો ને તોની બુગડી મને લાયો હોય. હું શું કહું છું, હવે એવડા આવડા છે બે હવામાં આવો. અલ્યા બધું એક જ છે. મારી વાત સાંભળો. હા તમે તો ઘરમાં મોટા હા અને આ છોકરાને તો તમે ઓળખો તો સારી રીતે. ઓળો દારૂડિયું છે એક નંબર નું. હવે એ તો તમને મને જ ખબર છે ને આપણે પેલા મનુભાઈ ને ખબર છે. હોય મને હોય હા. એક દાડો મને કહેતો હતો મને ભળો સાથે પીધેલો હતો કોણ? મનુ. ઈ અરે છે? અરે હા ના કે ઈ તો નથી પીતા. ના ઈ તો છે ભાઈ એમ તો આપણે છે પણ આ એવો પાછું છે તમારે આ શેર ચેનામાં કોઈ ગયો છે. ભાઈબંધ નો સંગ છે. ના પાડો કે એટલે મત રખડવા મેલો મત મેલો તો આ મેલ કરો છો. હવે એ બધી વાત નોખો પડતી. હા. મારી એક વાત સાંભળો. આ ડોને આપણે ઓલા હગવાઈ રહ્યા ને ગળાના
ઓલ્યા જેવો ઓય ઈ હગો મારા છોકરાનું હગું લઈને આવે હે હોય ઓને આ દારૂડિયાને એટલે પણ મારી વાત તો હભળો. અરે વાત સાચી હું તો રાજી છું ભાઈ હા પણ આ તો થોડો કે ઓને આમ હવે ઓનું હગું લઈને આવે છે બરોબર. હા ભાઈ સારું કહેવાય તો હું શું કહું છું આજ આ ન પીવે હા. અને ઓનું હગું કમ્પ્લીટ થઈ જાય એની આ જવાબદારી તમને હું આલો છું. હવે જવાબદારી આજને જ મને આલો તો તે હું શું કર્યું હોય? તમે ઠેઠથી જવાબદારી રાખી તમે તો કોઈ કર્યું પણ ઠેઠથી નથી રાખી પણ હવે તો રાખો. મારે છે થોડો આકો રાખ્યો હોત ને તો આ દાડાનો બાળો પડો પાલેલા વભાઈલા મારો મોટો ભાઈ શું કહે છે વભાઈ હું તો એની ભૂલ ને તારી ભૂલ ગણું છું હું અત્યારે મોટો થયા છે હવે ભાઈ કોઈ નહીં થાય. ભાઈ આ હગાની વાત કરી છે જો આજ દીધો ને તો લેબડે પછી હું મારે તારો બાપ તો કઈ મારતો નહીં પણ હું માર્યો હોય લેબડે શું તમે ધોબલે બોજીને મારજો નહીં આજ તો નહીં જવું. થોડા બિયામાં ચે આજ ને ખાવા છું હું તો હવે તમે મનુભાઈ કહો બ્રો. મને કહી તો હું જાય ઘરમાં કેવું એવું હે હા. તો એ તમે કહો બ્રો અને ઓલા આગા આવતા જશે. બે જણા આવે એમ હવે બે આવે ચાર આવે જે આવે ઈ. નહીં તો બરાબર હે હા હવે અને પીળાશ કરાવો પા એટલે મને આ પરણાવો પ્રો એટલે પેલી બૈરો આવશે એટલે આ ભૂતરો કમા દારૂ છોડશે. ના એ તો બરાબર છે હા પણ હવે થોડો હમણાં રાખતું વખતે રામ જ તું ના આજ તો ચેલ આવવા જેવાનું નથી હોવાની. ના બરાબર હે તો કરો પાડો હું આવું પછી તો હેડો આપણે બે એક કામ કરે પેલા હાગા આવે ને એટલે ઘણા મનુભાઈ લઈને આવવાના. હા એ તો હું કેવું બ્રો કોઈ તમારે નથી આવું એવું છે ને મોરી તો પંચમે દાદો શું છે ની તો કોઈ છે રીહણું તો નથી તો પછી પણ આ તો મનુભાઈ છે. આ મને છોકરા બોલાવા મિલે હું ના આવ્યો કામ બોલો જય બોલાવાય કઈ નથી દાવ બેઠો હવે મારા નથી દઉં તું હમો મોરે. એક કામ કરો પેલા હાગા આવતા હશે તો આપણે પાણીનું ચાનું ની સગવડ કરો ભાઈ. હા તો તમે કરો હું થોડું ઘરે કામ છે કરીને આવું પછી હવે નથી કામ કરવું હેડો તમે હોય રહેતો હોય ના હોય રહેતો આજ ચેત આવવાનું નથી તમારે. તો કાલના દાડે મારે અહીં આવતા ના આવડો ના મત લેતું હોય અરે હું પહેલો આવીને ભરાયું હા તો બરાબર છે હેડો તું શાકભાજી લેવા તા અને આપણે બે જણા ઘરે રહ કદાચ મહેમાન આવે તો ઘરે તો આપણે હવે એને મને ફોન કર્યો હે વાત સાચી છે ફોન તો એક કામ કરજે હા. શાકભાજી લાવડા 2-3 કિલો તો ઓછા લીધું હોય હવે કેટલા દાણા આવે નક્કી નહીં પણ હા. બચત તમારે કોમ આવશે 2 કિલો લાવજે રી ને. સારું સારું બટાકા ડુંગળી ટમાટર બટાણા ને એવું લાવ દેતા. તરત આવે પાછો હા જવું ત્યારે તમને આવું. હાય અને હા. પીવાના વાતો નહીં જાઉં નહીં જાઉં આસું નહીં જાઉં. આજ તો જાય તો હું મારો હા હા બોલો ખાલી હડું પડ્યું નહીં પણ સાધન જ કોઈ ના મળ્યું નથી. સાધન મળે પણ એટલા સુધી મળે એ સારું કહેવાય આ બાજુ સાધન નથી મળતા એટલા કોઈ નહીં, જિંદગીનું આવું ને આવું જ છે. તમે શી ખબર હોય કે જિંદગીનું આવું ને આવું છે ભાઈ પહેલા અમે આવતા કરીક હવે એક વાત મારા હાથે તમે આયા હતા ને હોય પેલો અમારે હાગું નહીં હોય હવે ઈએ પેલા આ બાજુ હોય આ બરોબર છે હવે તો આવી ગયા ઘર બધે હોય ઘર બાજુ હવે ઘર તો આ બાજુ આવી ગયો છે હવે તો હેડો તો ચલો એ છોકરા શું છે ભાઈ ધીરે ધીરે છે પાડી નહીં હેડા તું કાકા તમારથી એટલે એ તો ભાડી નાડી તું ફોન માંથી બહાર નાડી નાડી કે હું કમ્પ્લીટ ભાડીને દેડું તમારે વોશન નહીં આલી ભગવાને. હું તો સીધો હેડ્યો તું અબકોડો હે મને. હા યાર આ મને સમજાવવા વાળા કે હેડિયો અમને હવે મારી ઈચ્છા હું મારે ગમે તે દારૂ પીવા જવું આવું હે તમારે પીવે ને દારૂ કેનો હે તું? ગમે તેનો હોય તમારે શું લેવા જવા. મારો છોકરો કોઈ સારું છે? ભાઈ જા રાઈટ આ રાઈ. કેનો હે આવો છોકરો? હવે કિયાર મોજો ખાજી દાડી આયો હોન પણ આ આપણો આવો થોડો કરાવે? દાવા જો હવે હા ભાઈબંધ ના ભાઈબંધ જી વાત ગયો તો છે ની બારી ગયો તો નેડ આવું હોય તો થોડા દુકાનો અમે જઈને આવો. ના ના આજ તો પેલું પીવું હે ને એલા આજની સેટિંગ આવે લાયેલું પડ્યું છે આખો બાટલો ભરી પણ મારે અમારે મહેમાન આવે છે મારા કાકાને મને બોલશે હમણે અલા કોઈ ખબર ના પડે અલ્યા તને ખબર નહીં હવે હાલ ની સેટિંગ આવે એમ આવે એ તો હું ઘણો આલ્યું તું ટેન્શન શું કરવા લે છે અલા થઈ જાય ને તો ખોટી આબરૂ જાય બીજું કોઈ નહીં મારા કાકા ની નહીં હા તારે છે આબરૂ છે ગોમનો કાકાની તો જાય કે આપણી તો નહીં ને કે ફૂંચી ખવાય કોઈ ના થાય થોડું લેજે ખાલી વધારે મત લેજે એવું હા લાઈન આ જોઈએ લાઈન વાર તાર કાકા ને કે કોઈ ખબર નહીં પડે હું મારી રીતે લઈને આવ્યો ટેન્શન ના લે તો ખાલી ખબર ના પડી જાય હો ગતું ખબર ના પડે ગતું નહીં ગતું ના પડે હારું એડ હું દુકાને જાઉં થોડો શાકભાજી લાવવાની હે કે એવું હે હા મહેમાન છે તો હું લઈને આવું ભાઈ હમણાં હારું એડ કોઈ ખબર ના પડે ભાઈ ધીરુભાઈ હા
ખાસા ટાઈમ પછી આવ્યો હો પાછો. ખાસે વાર થઈ ગયા એમ તમને ખાસો ટાઈમ થઈ ગયો, વાર થઈ ગયા એમ. તે પણ કરી આયા રહેવાનું એમાં શું હોય પણ આ હગો એવો છે ને કે કુદાડો ફોન નહીં કરતો. તો પણ હોમેથી શું કરો હોમે પૂરી લઈને થઈ ગયા હો તો મને ના હગો આમ જોર છે, બધી રીતે રેડી આપો હગો પાછો. તમારે બીજું કોઈ તમારે ધોવાની જરૂર નહીં. એવું એમ આવ બીજું ટેન્શન બધું છોડી જો મારા ઉપર. બસ તો આપણે બીજું શું હોય તમારે હગું ચેવું જોઈએ એમ હે એક નંબર. એક નંબર તમારે દુઃખ નહીં આવે. ધીરુભાઈ હા બોલો આ રીત ગળીમ છે હો ઘર. આ રહી એમ અરે આવરા હગે આવરા આ કોને બરોબર પરોણા છે પરોણા હે હોવે આવરા કે એરિયા અમના હું તો શેતર બાજુ છું એટલે અમે તમારા ઘરે આવો ને તમે ક્ષેત્રોમાં તો શરમાઈ નહીં આવતી. પણ અમે શું ખબર તમે આવો છો તો લે હડો હવે આયા. તો પણ ચમ ફોન તો બીજો કરો તો મને અરે અમતાભાઈ અહીંયા આયા હું ચમ અમદાભાઈ ને ચમ તમે વાત નહીં કરી હોય કોઈ તો શેની વાત પણ એને છોકરાનું હગું કરવાનું હોય ને. ભાગું કરવાનું હોય હા તો કોણ આવ્યું છે આ મૂલીને આવ્યો છું. કરવા એમ ભાઈ એમ લાગતો નહીં લાગે ના રાખ દે પણ આ તો શું ઉતવાલ મને કીધું ના રે થોડા મગજના પેલા ભૂલી ગયા છે તો કીધા હું ક્ષેત્રમાં પાણી વાળી ના આવું એટલું કડા તમે તો અહીંયા હું આવું વાંધો નહીં હાલ હા? બેઠા આવે આવો ફટોફટ આવો. હા ફટોફટ અહીંયા પરોણા લીધો હું આવું હો તમે જ્યારે તમે ઢોરો તો ને આઈડિયા આવો ના હું શેતર બાજુ એટલે પણ ક્ષેત્રમાં પાસે જ આવો અમને મારી વાત સાંભળો. તમારા ભાઈના છોકરાનું હગું કરવાનું હોય હોય તો માઈ જતો તમે નેટ તૈયાર કર્યા છે એવું એમ તે આવો ફટોફટ. ફટોફટ આવી ગયું પાણી વાળી હા તો આવો ફટોફટ. હા આવી ગયો કે વાળો પાણી આવું બટાકો એટલે બટાકા હજી શું પાણી હવે કાઢવાનો ટાઈમ છે પાણી પાણી કરી હા દેવા. ચલો પાણી જ દે હવે એટલે પણ હવે તો કાઢવાનો ટાઈમ છે. તો ચલો મારે મોડો વાયા એટલે મેં હાર હોડ આવો ફટોફટ આવો. હા તરત આવજો. એ અમાર બે શેઠ હગું ભળવા રહી ને છોકરા તો મને ટકોર ચમ ન કરી એવું તમે શું બગાડ્યું અહીંયાનું કહો તને કહેવત આવશે કે નહીં દવા દઈ અહીંયા તમે ખોટી બળતરા કરો છો. આજ ના પાડી નહીં પી જાય. અલ્યા પણ તમે કહો છો કે નહીં પીએ પણ મારે તો મંદિરથી રહેતું હોય આમ આગા પાછો થાય છે. એ વાત તો હાથી હવે ભાઈ કરે છે એવું પણ શું કરશે કહો. કોઈ કરવું નથી હેડો ઈ શાકભાજી લઈને આવે એટલી ઘડા પેલા પરોણા આવશે રા તો આપણે એક કામ કરો મનુભાઈ ફોન નહીં કર્યો કીધું નહીં તો આપણે એક કામ કરો કઈ ના આવવાના રિસીવર છે ને અલ્યા કોઈ કોમ આવીને ઉભો રહે પછી આવીને ને એમ હવે હેડો ફટાફટ લઈને આવરા. આપી જઈને પેલા બોલાઈને આવવાના હાથે લાવવું પડશે ભાઈ બીજાને. આમ તો મુના આવત ન થાલે. હેડો લઈને આવવાના હેડો લે હેડો તમારે. હા તો હેડો. બોલાઈને આવવાના વળી ક્યાંય જ્ઞાન હોય તો ફટાફટ. સારું છે એમ રીસીને ભાઈ. હા હવે દાયા. હગા આવવાના કીધો આવરા. એ પરોણો આવરા. મજામાં સુખ શાંતિ. બસ સુખ શાંતિ કોઈ તકલીફ તો નહીં પડી ને આબામ બધુંય તકલીફ નહીં પડી તમે ચે આઈડિયા હો. હેડો એમ ચોક જાતા થઈ જાતા ઈ હેડો આવે પેલા ઘણી ઘરે વર્ષે મોઢું બતાવ્યું છે. તો તમે તો હગા કેટલા દાડી આયા છો અમારા ઘરે તમે ના આવો પણ અમે તો આવો કે લે આવરા આવરા. ધીરુભાઈ શું? હમણાં હે ને હા ભાઈ હવે કહેવા નહીં જવરાણો. હા ફોન કરી ફોનમાં મોને ને હા. તો આ બોલાય રાખ. ના ઈ તો હું કૂપરું ખબર ના પડે. ના ખબર ના પડવા જોઈએ ને હેડો ફટોફટ હેડ દો લે હવે પહોંચ્યા. કોઈ આવરો મોરો. હા કોઈ આવરો હોય. ધીરુભાઈ આપણે આવરા આપણે. એટલે અમારે હગો આવા ક્યાંથી આમ કેવું ઘર બીજું ઘડી છે ને? એક નંબર એક નંબર યાર બેહો હગા બેહો ઉભા રહો હું ઉલળું લાવું લાવો, ઉરું લાવો. હગાનું મન તો મારા આપણે હગવત ખૂબ મોટા હે ને? શરીર છે. એવું એમ પણ આમ હમાતા આવી છે ને અહીંયા છોકરો તો રેડી છે. એમ નહીં, જેવા ઊભા ફાડ્યા હોય, થોડા આડા ફાડ્યા હોત તો હવે ઈ તો બેહો હગા બેહો બેહો. બેહો બેહો હું પાણી લાવું બેહો બતરા મત કરો ખૂબ મહેમાન કરે છે હો. મહેમાન એટલે યાર વાત દાવા છે. હવે આગળ તમે ચઈ ન મળે એવું એમ તો લાખો મેઘ રે. લાખો વેચ છે હા તમે આલો પાછા 1000 રૂપિયા સાચ છે હવે લે આગળ પાછો. ના ના મેળો અરે ભાગ ભાગ મેળો પડી મેળો. તમે અમારા ઘરે છે ઘરે. અરે ઉભા રહો ધીરુભાઈ. ઉભા રહો. ઉભા થો લ્યો લે હવે અથડાવાનું તો જાઓ. ના આગળ શું કર્યું તો હેડો બીજું લાવજો રે અમારા હગા ને એમને બેઠા છે ના ના સાચ છે માર તો. ના ના હગા યાર ચાલે હવે. એટલે તમે ચેથી અમારા ઘરે વળે લાવજો એટલે સાચ છે રહેવા જાવ કે. ના ના ઓય બેહો વાગે હગા ફૂટ બીજા ઘાટી વાગે બેહો તમે હવે શું વર્ષે આયા હોય ને. બેહો. પાડું આગો હા. ઉડું ઈ પાછો તકાલ દાડે મુજ બેહી રહે તો પાછા. અરે તમારે હું તમારા છોકરાનું હગું થાય ને તો હું મોરે નો મોરે હું અહીંયા જ રાખું પાછો. એને પૈણી ઘરે ના આવે ને એટલી ગળા હવે હવે કન બેહો. તમે બેહો તમે મોટા છો બેહો તમે હગા હા હું શું કહેતો તો શું કે તમારે પેલા ભાઈ ઋષિકો બેજાય તમારથી.
ચિયા માર ભાઈ નો મનુભાઈ ના કોઈ ઋષિ નહીં બોલ્યા તો લ્યા મને હમણાં હોમાં તચા રીચે મળે અમને દેખવાના એટલે એમાં વાત એવી છે હા કે અમે જાતા હતા હાલ ઈયન કેવા હારું જ જાતા હતા હા. પણ આ તો તમે આયા રહ્યા એટલે અમે પાછા વાળ્યા તો તમે જે બોલે ના વરાતો અમો ઈયન બોલાવતો તો. હો ખબર ન પડે હગર ના ના હું કઈ ના તમે બેહો તો આમ ઘરે બીજું પાછી સુખ છો ને બસ સુખ છો ની ખમન મજા હે બરાબર તમારે કોઈ કેવું હગા બસ મજા આવો હમણાં તો શું ભાવે તો બીજું કયું છે ભાવે તો ના બટાકા કહીએ તો ના હારું બરાબર છે. બટાકાનો ભાવ ઓછો આવે ને ઓવે આ તો હવે શું છે પોસ્ટ પેમાં છે હવે શું કરો છો તમારે તો હારી જ છે હિંગણ મારે કોણ કે 208 રૂપિયા છે વહેલા વેચે તો ને તમે ઓવે ના 10 દાડા 4 દાડા પહેલા વળી તો ભાવ હતો તો ભાવ ઓલ્યા હતો મારતો બાદશાહ ઈ રહી ના એનો ભાવ સારો હતો ઈ રહી તમે શું વાય તો પરણો એને ઘોડા દીરું વાય તો ઘોડા દીરું ઓવે તે તમ રેડી રેડી ઘોડા દીરું તો કેવું હોય હવે અને થોડા કોક હવા ને એવું બધું વાયું તું તમારે બોલો બીજું કેવું ચાલે બસ મજા હો એમ અમે તો ખાવ પીએમ બેડા છે ના તમારા ત્રણે ભાઈ નો રાગ હારો હો ના હારો ના વાત કરે મોણ છું એમ કહું, રાગ હારો હા ત્રણે ભાઈ એમ હા આ ત્રણે ભાઈ આપણે પેલા હમણાં થઈ જાય ને ઈ ત્રણે ભાઈ અને પેલા ઉપર હતા ને ભાઈ કોઈ નતા પેલા આપણે દાડા દાડા તમે કહેતા હતા ઈનો છોકરો ઈયનો છોકરો ઓવે હું મોટો ઈ નાનો ને પેલા તમે મળ્યા ઈ હૌથી નાના ઈયો તો એક જ છોકરો છે ને આટલો એક ને એક નો એક છે એટલે આપણો છોકરો હેરતો હોય તો બીજું શું છોકરો જો તમારી દીકરી પર હું ગાડી દૂર કો ખાડા તો નખાવતો નહીં હોય ના એટલે ઘરે એક નંબર છે બધું રીતે રેડી છે છોકરો રેડી કોક નોકરી કરે છે એવું એમ? વિડિયો મત પરણું આઈ ભેળા છે અને હું ભેળો છું તમારા કાલને દાડે કોઈ દુઃખ આવે તો અમે બેઠા હતા નહીં તો